અસ્મિતામાં આપનું સ્વાગત છે। નડિયાદના મોગરોલીમાં વરઘોડામાં જતી 7 મહિલાને કાર ચાલકે અડફેટે લીધી હતી। અકસ્માત બાદ ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો। મોગરોલી ગામમાં રહેતા સરસ્વતીબેન પરમાર કુટુંબી વિજયભાઈ પરમારના દીકરાની ચોલ ક્રિયામાં ગયા હતા ત્યારે ગામમાં વરઘોડાનું આયોજન કરાયું હતું। વરઘોડો ગામમાંથી નીકળી ગામના તળાવની પાર પાસે આવેલા હરસિદ્ધિ માતાના મંદિરે પહોંચ્યો હતો। આ દરમિયાન એક કાર ચાલકે તેની કાર કાઢવા જતા 7 જેટલી મહિલાઓને અડફેટે મારી અકસ્માત સર્જ્યો હતો। સરસ્વતીબેન, સવિતાબેન, મંજુલાબેન, શંકુબેન, લીલાબેન સહિત અન્ય 2 બહેનોની તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। વધુ સારવાર અર્થે શકુબેન પરમાર, લીલાબેન પરમાર અને મંજુલાબેનને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યા। સમગ્ર ઘટનામાં ચકલાસી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। ડોક્ટર ડીઆર પટેલ આર્યમ સિવિલ હોસ્પિટલ નડિયાદ। સમય ઘટના શું બની? વાંકરોલીમાં એક વરઘોડો જતો હશે બાંધાનો બાબરીને એની પાછળથી કોઈ 4 વ્હીલર આવ્યું તો એની ઉપર ચડાવી દીધું। અમે 7 જણ ઇન્જર્ડ થયેલા છે। અમે 3 જણ સિરિયસ છે। અમે એકને હેડ ઇન્જર્ડ છે, માથામાં એવું વાગેલું છે। એને અમદાવાદ 3 જણને અમદાવાદ સિવિલ કર્યા અને રિફર કર્યા છે। એ 4 જણને એડમિટ કર્યા છે। આપણા શું કાર્યવાહી કરવા? એ તો પોલીસને ઇન્ફોર્મ કર્યું છે ને પોલીસ હવે એને અમે બધી ટ્રીટમેન્ટ કર્યું છે ને પોલીસને ઇન્ફોર્મ કરી દીધું છે। પોલીસ કેસ કરેલો છે।